અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર દાણચોરીનું સોનું ઝડપાયું છે। મહિલા મુસાફર પાસેથી 98 લાખથી વધારેનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। અમદાવાદના કસ્ટમ્સ વિભાગે દાણચોરીનો પર્દાફાશ કર્યો છે। અબુધાબીથી આવી રહેલી મહિલા પાસેથી આ સોનું ઝડપાયું છે અને આ મામલે કસ્ટમ્સ વિભાગે હવે તપાસ હાથ ધરી છે। તો ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીનું સોનું ઝડપાયું છે। અમદાવાદના કસ્ટમ્સ વિભાગે આ દાણચોરીનો પર્દાફાશ કરી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કેવી રીતે અલગ અલગ પ્રકારના સોનાના દાગીના છે જે ઝડપી પાડવામાં આવ્યા છે। દાણચોરી કરીને આ દાગીના લાવવામાં આવતા હતા। આ મામલે કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા ઉદય આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। ઉદય, ફરી એક વખત કસ્ટમ વિભાગે મોટું સોનું ઝડપી પાડ્યું છે, તો આ મહિલા ક્યાંથી આવી હતી અને તેનો ઈરાદો શું હતો? ફાલ્ગુની જો વાત કરવામાં આવે તો કસ્ટમ વિભાગને એક બાતમી મળી છે અને ચેકિંગ દરમિયાન તે અબુધાબીથી આવેલી એક ફ્લાઇટ હતી। ફ્લાઇટ શંકાસ્પદ મહિલા જણાતા શંકાસ્પદ મહિલાની તપાસ કરવામાં આવેલી હતી। ત્યારે જ તે આ મહિલાએ પોતાના શરીરમાં અલગ અલગ ભાગે જે છે કપડાની નીચે 98 લાખ રૂપિયાના અલગ અલગ સોનાના દાગીના જે છે છુપાવેલા હતા અને દાણચોરી હોવાનું સામે આવતાની સાથે તે કસ્ટમ વિભાગે જે છે દાણચોરીની ફરિયાદ નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। આ મહિલા મૂળ જે છે હૈદરાબાદની હતી અને અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરી હતી। હવે આ દાણચોરીનું સોનું લઈ અને ક્યાં જવાની હતી તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે। આભાર આપનો માહિતી આપવા બદલ। તો અમદાવાદ એરપોર્ટ પરથી મોટું લાખોનું સોનું ઝડપાયું છે। એક મહિલા હૈદરાબાદની હતી જે અબુધાબીથી આવી રહી હતી અને તેને પોતાના કપડાની અંદર આ સોનું છુપાવ્યું હતું। કસ્ટમ્સ વિભાગ હવે તપાસ કરી રહ્યું છે। તો અમદાવાદમાં ફરી એક વખત આવી ઘટના બની છે। પહેલીવાર નથી બન્યું જ્યારે દાણચોરીનું સોનું અબુધાબી જેવા દેશોમાંથી લાવવામાં આવી રહ્યું હોય। મહિલા મુસાફર પાસેથી 98.78 લાખનું એટલે કે ખૂબ જ મોટી કહી શકાય તેવી રકમનું સોનું ઝડપાયું છે। અમદાવાદના કસ્ટમ્સ વિભાગને શંકા હતી અને તેના આધારે અબુધાબીથી જે ફ્લાઇટ આવી હતી તેમાં તપાસ કરવામાં આવી અને અબુધાબીથી આવેલી આ ફ્લાઇટમાં એક મહિલા હતી જે હૈદરાબાદની હતી અને તેની પાસેથી આ મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું છે। કસ્ટમ્સ વિભાગ આમાં તપાસ કરી રહ્યું છે અને અમદાવાદ એરપોર્ટ પરથી ફરી દાણચોરીનું સોનું ઝડપાઈ ગયું છે। અનેક વખત આવી રીતે સોનું હોય કે અન્ય કોઈ પ્રતિબંધિત વસ્તુઓ હોય તેની દાણચોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ કસ્ટમ્સ વિભાગ પર્દાફાશ કરી રહ્યું છે।